હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. સવારમાં આપણે આવીએ છીએ વાડીએ અને જોઈ શકો છો ટ્રીપ વીટવાનું આપણે ચાલુ કર્યું છે. ઉપરનો ભાગ ડન થઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે ખોડીને લઈને જવાનું છે નીચેના ભાગમાં. ત્યાં જઈ અને વીટી લઈ ડ્રીપ, પછી ધીમે ધીમે કપાસ ખેંચવાનું બધું ચાલુ કરી. તો બન્યા જો વ્લોગમાં અંત સુધી. તો ગઈ વાડીએથી નીંદ લઈને આવી ગયો તો પાણી બધાને અને કહી દીધી છે જારની નીંદ. તો ચા પાણી પીને પાછા જાવ દી વાડીએ. થોડીક ડ્રીપ પછી રહી ગઈ એટલા ભાગમાં 4 બંડલ જેવી વીટવાની. 5 સાહ વીટવી છે એટલે 30 સાહ જેવા 20 સાહ જેવા રહ્યું છે એ વીટ લેવું છે. અને પછી ખડ લેવાનું છે, ખડ લેવું અને ટાઈમ થતાં બપોરે આવી જવું ઘરે. ઢોરા બધા એકદમ ઓકે છે, નીણ ખાય આપણે જવા દઈએ વાડીએ પાછા રિટર્ન. તો મિત્રો દુકાને આવી ગયો તો બપોરે, અને એકા 10 HP છે, પછી 7.5 HP ઓપન વેલ છે, અને એક છે 7.5 HP એસયુ. તો ત્રણેય બળી ગયા છે. તો 10 HP વાયરિંગ કાઢી નાખ્યું છે, એના પેપર કાપવાના છે. એ કાપીને ઓપન વેલનું વાયરિંગ કાઢશું, એના પેપર કાપશું, સાફ સફાઈ કરશું. અને આ બે સવારમાં આપી દેવાનું છે. 5 HP એની ઉતાવળ નથી. અને જે એક આપણે અહીંયા 10 HP મોટર હતી તો એ સેલ થઈ ગઈ છે. મોટર ને પંપ 6 સ્ટેજનો ફાઈબર રોટરવાળો 13,000 રૂપિયામાં. તો એ ખકડાશ ઓછી થઈ, અને બાકી હવે બધું કામ ચાલુ કરીએ ધીમે ધીમે. અને આપણે વાડીએ જાહેર હોવાઈ જાય પછી આપણે કોઈ જાતની ઉપાધિ નથી. પછી દુકાને ટાઈમસર ભોગ દેવાનો. અને એક આ પાર્સલ આપણે આવ્યું છે, પાર્ટનરશિપમાં મગાવ્યું છે મેન ભાઈ બે. કારણ કે ભાઈ પાસે એક ખડેલી છે અને આપણી ભેહું બે. તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તો વાયરવાળું શું કહેવાય, ટ્રીમર, હા, વાળ કાપવા માટે ભેંસુના. અને જોઈ શકો છો એટલી બધી વસ્તુ હારી આવી છે. બોક્સમાં અનબોક્સિંગ કરીને તમને બતાવીશ ઘરે જઈ. તો 1-2 દિવસમાં ટાઈમ મળે એટલે ભેંસુનું મુંડન કરી નાખશું આપણે. क्या क्या बात कर रहे हैं? દુકાને 10 HP ની હતી અને પેપર બેસી દીધું, અને ભાઈએ બાંધવાની ચાલુ કરી દીધી હતી. અને આપણે ઓપન વેલનું વાયરિંગ કાઢી અને એને સાફ કરીને એના પેપર કાપવાના બાકી રહ્યા છે. અને બધી ત્રણના સ્પેર પાર્ટ અંદર મૂકી દીધા. અને એક ચોથી મોટર આવી હતી, આપણા ગામની જ છે, 1.5-2 મહિનેથી પડતર હતી. તો જામ થઈ ગઈ છે. તો અત્યારે જઈને એને એક જોવાની છે, અને જે 10ની છે એ, અને એક ઓપન વેલના બેના સ્પેર પાર્ટ સાફ કરવાના છે. એટલે સવારમાં સીધી ફિટ કરવાની જ રહે. તો અત્યારે ઘરે આવીને વાળું પાણી કરી લીધું છે, અને બધા ઢોરા એકદમ ઓકે છે. તો પહેલાં આને ફેરવી લઈ, ઘરેથી હુકલની નીંદ લઈ આવી અને કરી દઈએ બધાને નીંદ. અને પછી પાછા જવા દઈએ દુકાને. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો વાળું પાણી કરીને આપણે આવી ગયા દુકાને. અને આજે 10 HP ની હતી ડન થઈ ગઈ છે. જે ઓપન વેલ છે 7.5 HP નો એ ચાલુ છે કામ. બાકી સ્પેર પાર્ટ બધા 10 HP ના સાફ થઈ ગયા છે. જો ટાઈમ રહે તો અત્યારે ફિટ કરી દઈએ. અને આને ખાલી એક બેરિંગ જ બદલવાનું હતું, કમ્પ્લીટ થઈ ગઈ. તો એ કાલે લઈ જાય છે, જે આપણા ગામની મોટર હતી. તો ટાઈમ મળશે તો અત્યારે ફિટ કરશું, બાકી બધું અંદર મૂકી અને જવા દઈશું ઘરે. બાકીનું કામ કાલે સવારમાં ડન કરશું. તો બની રહેજો વ્લોગમાં અંત સુધી. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. અને સવારમાં ઉઠો ત્યારે ખાલી એક વાસી દૂધ બાકી હતું, કારણ કે ધોવાઈને બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. રાતે દુકાને 11 જેવું થઈ ગયું એટલે. તો સવાર ઉઠવામાં થોડુંક મોડું છું. બાકી અત્યારે વાગ્યા છે 8:10, અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. ટોટલ કરી દીધી છે એક નીણ ખડની, અને જવા દઈએ દુકાને. ઓપન વેલ તો સાંજે બંધાઈ ગયો હતો, કનેક્શન બાકી હતું ખાલી. અને ઓલી મોટર ફિટ કરવાની છે 10 HP ની, ઓપન વેલ ફિટ કરશું. પછી આપણે જે 7.5ની પડી એનું રિવાઇન્ડિંગ ને બધું ચાલુ કરશું. તો જઈ દુકાને પહેલાં. તો મિત્રો આપણે દુકાને પહોંચીએ છીએ, અને જોઈ શકો છો 10 HPની મોટર આપણે આવ્યા ત્યારે થઈ ગઈ હતી. પંપ સેટિંગ ને બધું ડન કરાવ્યું. બાકી ઓપન વેલને ચેક કરી લીધો છે પાણી ભરી. અને આજે 7.5 HPની છે, એને
વાયરિંગ કાઢી નાખ્યું છે, સાફ સફાઈ ચાલુ છે. આપણે એને કાપી દીધી પેપર કાપીને કમ્પ્લેટ આગળ ચાલુ કરી બાંધવાનું. પહેલાં પેપર બદલાય એવી સાઈઝ અલગ છે એટલે. તો મિત્રો તમે જ્યારે જોઈ છેલ્લી ક્લિપ એ હતી આપણે જે 7.5ની હતી એના પેપર કાપતા હતા એ તો એ ડન કરી દીધી. ત્યાર પછી એક 5 HP એવી હતી જેને પંચર હતા 3-4 એ કરી દીધા ડન ભાઈ. અને એને પાછી રિટર્ન આપી દીધી. અને ઓપન વેલ લઈ ગયા 10 HP પડી હતી 7.5ની હતી એ બધું લઈ ગયા. આજે કાલે હાંજવાળી ગામની હતી એ છે એ જ લેવાની થયા. અને એક આવી છે 12.5 HP વાયરિંગ કાઢી નાખ્યું છે, પેપર કાપી નાખ્યા છે એના તો વાળી નાખી. બાકી હવે એના રિવાઇન્ડિંગ કાલે સવારનું રાખશું. કામની ભી ખૂબ હતી એટલે કાંઈ વ્લોગ શૂટ થયો નથી. બાકી જે 7.5 HP હતી એમાં 2 મેટલના 2 રબરના બુશિંગ ચેન્જ કર્યા અને ટચ બેરિંગ કાઉન્ટર એક ચેન્જ કર્યું. બાકી તો બીજી મોટરમાં ખાલી રિવાઇન્ડિંગ જ આવ્યું છે. અને ઓપન વેલને બધું ચેક કરીને કમ્પ્લીટ દીધું છે, પણ હું ટાઈમનો હવે વ્લોગ શૂટ થયો નથી તો કાંઈ વાંધો નહીં. અને 12.5ની છે એને કાલે સવારમાંથી રિવાઇન્ડિંગ ચાલુ કરશું. તો જઈ ઘરે વાળું પાણી કરી. તો મિત્રો ઘરે આવી અને વાળું પાણી કરી લીધું છે. બધા ઢોરાવની પાસે આંટો મારી લીધો, બધાને હાથ ફેરવી લીધો. અને સવારનું કંઈ આવવાનું જ નહોતું. સવારે ગયો પછી બપોરે નહોતા આવ્યો જમવા ઘરે. ટિફિન આવ્યું હતું દુકાને તો બધાને કરી દીધી છે હુકલની નીણ એક. તો બધા ખાઈને નિરાતે બેસી જાય છે. બાકી ફરતું પેક કરવાનો હજી ગાળો નથી આવ્યો કારણ કે કાગળ લાવવાનો જ બાકી છે, ભૂલાઈ જાય છે. કામની ભીંહ એવી છે 2 દિવસથી તો ધીમે ધીમે બધું પેક કરી દઈશું. જો કે ઠંડી તે બહુ ખાસ એવી છે નહીં કાંઈ, 2 દિવસથી થોડીક માપે છે. સવારમાં થોડીક રહે પણ બધા હમાય ધરાઈને બેઠા હોય ને એટલે ઠંડી ન લાગે. છતાંય આપણે બધુડી હેઠે નીણમાંથી જે પાનહૂર નીકળે બધું કોરું કરી દીધું છે. ભેંસુને કાંઈ બહુ તકલીફ નથી. તો બસ હવે તો આ વ્લોગ માટે એટલું બસ. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.